ચોડાહામાં રાજા આવે એટલે ને રા કહેવાતો, રા માંડલિક ને રા વિકો ને રા નવગણ, રા ખેંગા, રાનું બિરુદ લાગતું. પોરબંદરની ગાદીએ કોઈ પણ જેઠવા આવે એને રાણાનું બિરુદ લાગે. જામનગરની ગાદીએ કોઈ પણ જાડેજા આવે એને જામનું બિરુદ લાગે. આ પદ હતા. જનકપુરની ગાદીએ કોઈ પણ રાજા આવે એટલે એને જનકનું બિરુદ લાગતું. સીતાજીના બાપનું નામ જનક નહોતું, એનું નામ તો સિરધ્વજ હતું. સીતાજીના ફાધરનું નામ, બાપનું નામ તો સિરધ્વજ હતું. જનકપુરની ગાદીએ કોઈ પણ રાજવી આવે એટલે એને જનકનું બિરુદ લાગતું. આ બધા પદ હતા. એમ વલ્લભીપુરની ગાદીએ કોઈ પણ આવે અને શિલાદિત્યનું બિરુદ. આવો હાથમો શિલાદિત્ય થોડો ક્રૂર થયો, થોડો પાપી થયો અને એમાંથી પ્રજાને મુક્ત કરવા માટે થઈ અને રોહિશાળાના નેહે જે જગદંબાએ પાતાળમાંથી આવી અને સ્વયં પારણાની માલિકો પોઢી અને મામડિયા માદા અટકના ચારણનું જે વાંજિયા મેણું ભાંગ્યું, એ ખોળના પ્રતાપે મને જગ લીલું લીલું લાગે, એની પ્રાણ પ્રતિષ્ઠા. અહીંયા આપણે પ્રતિષ્ઠાઓ બે. એક પ્રાણ પ્રતિષ્ઠા. કોઈ પણ મંદિર બને ત્યાં મૂર્તિ તમારે બેસાડવી હોય, પ્રાણ પ્રતિષ્ઠા કરવી તો 3 દિવસનો યજ્ઞ કરો. ચંડી યજ્ઞ કરો કે વિષ્ણુ યજ્ઞ કરો કે રુદ્ર યજ્ઞ કરો, 3 દિનનો યજ્ઞ થાય. એ પછી એમાં પ્રાણ પુરાય અને એની પ્રતિષ્ઠા થાય. પછી કાળક્રમે ધરતીકંપ થાય, મૂર્તિ આડાવરી થાય તો ફરીવાર તમારી મૂર્તિ બેસાડવી તો ફરીવાર પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે. આ નિયમ છે. બીજી થાય ભાવ પ્રતિષ્ઠા. ભાવ પ્રતિષ્ઠા ક્યાં છે? પુષ્ટિ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભાવ પ્રતિષ્ઠા. લાલાને ટોપલીમાં કાઢી હમો નમો કરી નવરાવી ધોરાવી લુગડા પહેરાવી અને પૂજી લેવાનું, પાછો ઉપાડીને પાછો પોટલી હકલીને મૂકી દેવાનું. એમાં ભાવની પ્રતિષ્ઠા કરવાની છે. પૂજા કરીએ એટલી ઘડી ભાવ, એટલી ઘડી લાલો, પછી પાછું હકલીને એ કાયમ એની પ્રતિષ્ઠા થાય ને કાયમ પાછું હકલાઈ જાય. આ બે પ્રતિષ્ઠાઓ આપણે આવી, ભાવ પ્રતિષ્ઠા અને પ્રાણ પ્રતિષ્ઠા. કોઈ વાંધો નહીં, એ તો જગ્યા કરી લે બેન, વાંધો નહીં. આપણે મારા ઉપર તમે ધ્યાન દેજો. હું છું પોપટભાઈ થી કલાક બોલતા જાઉં અને તમને મજા આવશે એવું સાહિત્ય. પણ જેને કારણે ભેળા થયા છે, જેની છત્રછાયામાં ભેળા થયા છે, જેને લીધે ભેળા થયા છે અને જેના ઉત્સવમાં ભેળા થયા છે, એની ગુણગાન આપણે થોડા પેલા ગાઈ લઈએ, પછી આપણે મજા તો કરવી જ છે, આનંદ કરવો છે. પણ એ ભગવતી નામ જુદા હોય. આમ તો મામા કહીને તો શક્તિના નામ 3 જ: મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને મહાકાલી. એ બેનો અમે બોલીએ તો ઘણું હો. મોબાઈલો બંધ કરી દો અને મોઢા બંધ કરી દો. ના બેઠા, ભલે દીકરી બેઠી પણ નહીં બોલે. 2 બાઈઓને 20 વર્ષની જેલની સજા પડી હતી. એક ઓયડીમાં રાખ્યું, 20 વર્ષ ભેર્યું રહ્યું, છૂટ્યું થયું. બેના ધણી ચડવા આવ્યા, છેલ્લે બથું ભરીને મળ્યું, પછી કીધું બેન થોડી વાતું રહી ગયું પણ પાછું ભેર્યું થાવું ને તઈ કરશે. 20 વર્ષે ખૂટ્યું નહોતું. સહજ સ્વભાવ છે. પણ આપણી વાત ઉપર ધ્યાન દેજો. જોકે 1.5 વર્ષથી આ કોરોનાએ અમને હાવ કોરા કરી નાખ્યા છે. એટલે તમારો સહકાર મળશે તો અમે બોલી આવશું, નકર તમારે પૂછવું પડશે દેવાજી બધાની દીકરીનું નામ શું હતું? ડિલેટ કરી નાખ્યું બધું. હા, જમતા જમતા કેટલી ઘડી મેં યાદ કર્યું તે જરા મામા નામ યાદ બનાવ્યું. બોલો, પણ મામા આવું બને? કારણ કે મારા સાહિત્યનો નિયમ છે પોપટભાઈ કે જે દુઓ, જે છંદ, જે કવિત કે જે વાત તમે 40 દિવસ માઇન્ડ ઉપર ન લ્યો એટલે ડિલેટ થઈ જાય. 40 દિવસમાં એક વખત સંભાળો નહીં એટલે દુઓ ડિલેટ થઈ જાય, કવિત ડિલેટ થઈ જાય. એટલે અમે તો તમારા હોકારા પડકારાથી આમ બધું, આમાં ક્યાં આમ નોટ અમારે હામી ન હોય ક્યાંય. અમારે તમારા ભાવ ઉપર બોલવાનું છે. બીજું તમે જે કાંઈ ગોર કરશો એ તમામ પૈસા છે એ આ ઉત્સવની અંદર આપી દેવામાં આવશે. એટલે ભાઈઓ ભેળા થયા સૌ તો એક દુઓ કહું, પછી રાત આખી જે કાંઈ બોલાય એમાં ભૂલી જાયજો. એક માતાજીની વાત કરવી છે, પણ આ જે દુઓ કહું ને એ આખી જિંદગી ભૂલતા નહીં. દરેક ભાઈઓ યાદ રાખજો, દુઆના શબ્દો છે
આનંદ કે કરું માણંદા હગા હારા કે હોપ, આનંદ કે કરું માણંદા હગા હારા કે હપ, કે છીપર ફાટી અને ધ્રંગ હોવો પછી લાપડી ધ્રમકંદ. કારમીર પાણાની શિલાની મારે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે સીણો ઉછળીને આવતો રહીએ, એમાં ખૂતે નહીં, પણ એ શિલામાં દીધી તડ પડે અને માલિકો ધોળી ભરાય. એ લાપડા નામનું ખડ માલિકો મૂળિયા નાખી જાય ને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય. એમાં ભાઈઓમાં કુટુંબમાં તમારામાં જ્યાં સુધી હોંપ હોય છે ત્યાં સુધી શિલાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂતી હગે. બાકી જેથી હોંપ તૂટશે ને તેથી લાપડા મજા કરતા છે, લાપડા મજા કરતા. અને લાપડાનો એક જ ધંધો હોય તારી મોટી કેમ કરવી. ભાઈ તો ભાઈ છે. ભાઈ બીજા ગમે એટલા અથડીમાં થૂકાડે, ગમે એટલા ઓલું કરે, પણ સહોદરી સહોદર માનો જાયો એ માનો જાયો ન ભૂતો ન ભવિષ્ય. પોતાના એ પોતાના. તો એવી શક્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જિંજાડા પરિવારના ભાઈઓ મળ્યા છે. ટપુ દાદાનો પરિવારમાં મુખ્ય યજમાન છે, બીજા બધા ભાઈઓ છે. શક્તિના નામ 3: મહાલક્ષ્મી, મહા સરસ્વતી અને મહાકાલી. પછી એને જયંતી, મંગલા કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવા, ધાત્રી, સ્વાહા, સ્વધા કયો, શૈલપુત્રી કયો, બ્રહ્મચારિણી કયો, કુષ્માંડા કયો, ચંદ્ર ઘંટા કયો, કાત્યાયની કયો, કાલરાત્રી કયો, મહાગૌરી કયો, સિદ્ધિદાત્રી કયો, કે ભેડિયાળી હોનો આમાની હોય, પીઠળ હોયાની હોય, કરણી મેહારી હોય, જીવની ધાનાની હોય, રાધર ગુદાની હોય, બુટબલ્લા ને બેચરા બાપર દેથાની હોય, દેવલ ભલાની હોય, દેવલ કાસેલી હોય, નાગભાઈ હરજોગની હોય, કાકભાઈ છત્રવની હોય, ખોડિયાર મામડિયાની હોય, આવડ માદાની હોય, વરવડી સાખડાની હોય, ગેલ ભાડલાવાળી હોય, મોગલ ગાંગણિયાની હોય, કંબાઈ દહા બાટીની હોય, આ રાજભાઈ મેઘાનંદ રેઢની હોય, કા ચાપભાઈ રૂપ ચોરાલાની હોય. એના મંદિર નવા, એની મૂર્તિ નવી, એના પૂજારી નવા નવા હોય, પણ દેવ તત્વ જૂના જૂના. એ તત્વ એકનું, અવતારના કારણ જુદા. અને બીજી વાત, જન્મમાં જો બ્રહ્મા બદલી જાય, આપણા શાસ્ત્રો એમ કે ચોકડી બદલે એટલે બ્રહ્મા બદલે. વિષ્ણુ હુઈ જાય, જમણા દેવ પોઠી 11 આવશે, નારાયણ હુઈ જાય, પાછા દેવ ઉઠી 11 જાગશે. બાપુ હું ઝીણું બોલનારો, હા એક વાત કરી દઉં, હું ઝીણું બોલનારો વ્યક્તિ છું, ઝીણવટ ભરી વાત કરનારો વ્યક્તિ છું. દાખલા તરીકે તમારા તરફથી અહીં જે કંઈ આવશે ધર્માદામાં વપરાય, પૂનમમાં દાતા હોય ને ત્યાં ઉયણી મંડાય, દંતાળના દાતા કહેવાય, આ વાપરે દાતા કહેવાય. દાતા હોય ત્યાં ઉયણી મંડાય, એમાં વાવેતર થાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાપવું પડે, બીજાને ઉઠલાવા હોય ને, જડામૂળ કાઢવા હોય ને. દાતા એ જ વાવેતર હોય. બીજી વાત, જેને વાવણી કરી છે એની મારી વાત સમજાય. હવે તો ઓટોમેટિક આવી ગયો, શું જોવા જડે? ડાબો હાથ ઓયણી માથે હોય, જમણા હાથમાં રાઈને ખરપીઓ હોય, એ ડાબે હાથે દાણા વાવે, જમણા હાથે ખરપીઓ મારે, ડાબા હાથે દાણા વાવે, જમણા હાથે ખરપીઓ મારે, અને બાજરી પાકે અને ખેડૂતનો દીકરો લણવા જાય તે દ્રશ્ય જોઈજો. ડાબા હાથમાં ડુંડું આવશે, જમણા હાથમાં મારા બાપ દાંતેડ્યું આવશે. તો જે હાથે દાણા વાવ્યા એ હાથમાં દાણા આવે, અને જે હાથે બળદને ખરપિયા માર્યા એ હાથમાં દાંતરડ્યું આવે. આ હાથનું હાથને નથી ભોગવવું પડતું. આટલું સનાતન સત્ય કર્મનો સિદ્ધાંત આ જગતમાં છે. કોઈ કઈ કરી જવું હોય અને કરી જવું એને માટે છે ને બાપુ. નથી કરવું બેહીના વાહા જેવા તમે રાયતા ખીરાડી નાખો તો નથી કરવાના. એ તો ગંગાજી ને કાંઠે જઈને લાકડી બોરીને કે નાવું હોય તો એટલી વાર લાગે, પણ નથી નાવું. શું કરી લ્યો? જેને કરવું છે, જેને દેવું છે, એને માટે નથી. ગામમાં અનાથ આશ્રમ વાળા માગવા આવ્યા હતા, તે ધીરે કીધું કે અમે અનાથ આશ્રમ માંથી જઈ કઈક આપો, કે 2 છોકરા રાખી લ્યો. કઈક મોડું સમજાય તે વાંધો નહીં, મારી ઝીણી વાતો કઈક મોડી સમજાય. પણ ઝીણી વાત એ કરતો હતો કે બ્રહ્મા બદલી જાય, વિષ્ણુ હુઈ જાય, ભગવાન ભોળાનાથ સમાધિમાં બેસી જાય. ફરી વાર યાદ એ તમે ભૂલી ગયા હો તો, બ્રહ્મા બદલે, વિષ્ણુ હોઈ જાય, ભોળાનાથ સમાધિમાં બેસી જાય,
પછી જગતનું સંચાલન કોણ કરે? પછી જગતનું સંચાલન કોણ કરે? તો હિન્દુસ્તાનનો છેલ્લો રાજા પૃથ્વીરાજ ચૌહાણ, એનો રાજકવિ ચંદ બિરદાઈ એમ કે છે, હા હા એ ભાઈ એ તમે રેવા દો ને ઘડીક વાર. ભાઈ બાપુ એક પૂરતો રાખ. એ ભાઈ બધા આપણે બધું કરશું નિરાય. ઘડીક વાર જો બધા બેસી જાવ ને કાંઈ ન રાખો ને બાપા બેસી જાવ, બેસી જાવ. 1 કલાક બ્રેક રાખી દો એટલે મારે માફ કરજો મિત્રો. 1994 થી પૂજ્ય નારાયણ બાપુના સ્ટેજ ઉપરથી મારી બોલવાની શરૂઆત થઈ છે. એટલા ડિસિપ્લિનમાં બોલ્યો છું ને એટલે હું બાપુ આમ બધું નથી, મને અટકાવવું ગમતું નથી ને. એમાં ચા તો હું અટકાવે, ચા હાથે પેલું વિશ્વ યુદ્ધ હતું. પણ વાત અમે વાત ઉપર જેવી, વાત મરી જાય તો મરી જાય, વાત મરી જાય ને તો મરી જાય. પડકારો જોઈએ, હોકારો જોઈએ. એક ભાઈને પગે હરફ કર્યો તો મીંડો મરક પર દાંત કાઢવા હતા, નાક ખીજાય ને બીજી વખત કર્યો તો મીંડો ખડખડ ખડખડ દાંત કાઢવા. એટલે હરફ ને એમ થયું મારી નેટમાં ઝેર વયું બી હું છું, મરી જાવ દે ને દાંત ક્યાં કાઢે? ત્રીજી વખત કર્યું તો મીંડો ખાડ 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 ખડ દાંત કાઢવા. હરફ ફૂણ ચડાવીને બેઠો, જોવું છે કેવા દાંત કાઢે. એ આમ નાક ફૂણ ચડાવીને બેઠો. જેને પગે નાક કર્યો હતો ને એની ગોઠણીથી પગ નોખો કર્યો. એ લાકડાનો હતો. ફેરવીને હરફને માર્યો, નાગની બોડી પૂછી નાખી. એમ 5 કાળીના સૂર બાંધીને અમને હામા તરફથી કઈ તાળી પડકારો હોકારો ન થયો. અમને અમારા બધા કલા આવી ગઈ કે માણસ લાકડાનો છે ને હલે ને ચલે ને ડોલે ને બોલે. આને કાંઈ લાગે નહીં, ન સૂર લાગે, ન સંગીત લાગે, ન શબ્દ લાગે. જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો, મોજ આવે ત્યાં ખખડતા રહેજો, મોજ આવે ત્યાં દાંત દેતા રહેજો. હાસ્ય રસ્તા આપણે પોપટ ખૂબ સાંભળશું. પણ મારે એક બધી વાત કરવી છે કે બ્રહ્મા બદલી જાય, વિષ્ણુ હોઈ જાય, શિવ છે સમાધિમાં ચડી જાય, તેથી જગતનું સંચાલન કોણ કરે? તો મારા શબ્દો નથી, ચંદ બિરદાઈ લખે છે કે ન જાગે ન સોવે ન હલે ન ડોલે, ગુપતિ ના છતી કરંતી કે લોલે, ભુજાલમ ઉજાલમ વિશાલમ ભવાની, કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની. ન જાગે ન સોવે ન હલે ન ડોલે, ગુપતિ ના છતી કરંતી કે લોલે, ભુજાલમ ઉજાલમ વિશાલમ ભવાની, કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની. ઉજાલમ બપાનમ કહીન છે ભગવતી. હા, એ હોતી નથી. ભલે બ્રહ્મા બદલી જાય, ભલે વિષ્ણુ હોઈ જાય, એક શક્તિ જાગે. ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ગુપતિ ન છતી કરંતી કે લોલે, ભુજાલમ ઉજાલમ વિશાલમ ભવાની. ઉદાનમ પાનમ થેહિન થેહિન માતાન પ્રાતાન ભ્રાતા તનેહિ ભંગાન યંગા તુ ભંગાન દાની યંગાન યંગા સુરંગા પિઠાની. तुम्ही देहवारा देती उपाय, तुम्ही रे जरा तब गाजा उठाए, तुम्ही विष्णु में सुरापन जायो, तुम्ही काल बाजी रती गई जमाए. तुम्ही बारो जा इंद्र को मान हायरो, तुम्ही जाई के प्रभु को गर्व गायरो. तुम्ही काम वाला विषय तुम्ही ने तुम्ही जब बैठा गंदी की देनी न जाने न कोवे न आलन डोले, दुपट्टी न छती करंती के लोले. जालम विशालम भवानी, कालम कालम करालम दीवानी. न माता न प्राता न व्याता सने ही गंगा न यंगा से गंगा न जाने यंगा न यंगा से गंगा जाने. हे मां, हे भगवती, हे जगदम्बा,
ચંદ બિરદાઈ કે તાર રૂપ કેવું છે, તું કેવી છો? શિખર કે કુહારો એસો રૂપ તોરો, જ્વાળામુખીનો પર્વત ફાટ્યો હોય ને જેવું રૂપ દેખાય. શિખર કે કુહારો એસો રૂપ તોરો, ધની સુકાવો કટે ખંડ મોરો, પદ ચંદ છંદ વેદાન પાવું નિભાવા સુદમ માત. આ ભગવતી એનું સ્મરણ જુનાગઢના રંગમેલની માલિક મામા 23 રાણીઓ, 23 રાણી, છતાં જુનાગઢને વારસદાર નહીં. અને કોઈ રાજ્યો એમ કીધું કે પુરુષના ભાઈગાડું પરગણું એક હજી લગ્ન કરી લ્યો ગુજરાત મૂકીને, ભાગ્યમાં હોય તો સંતાન થાય. અને 24 રાણી ઠેઠ થરપાકર થી પરણી અને રાડિયા લઈ આવ્યા. એક દિવસ પરમાર રાણીની દાસી વાલબાઈ વડારેને જઈ અને રાડિયાસને સમાચાર દીધા કે મહારાણીને સારા દિવસો રહ્યા છે. મિત્રો, તેથી જુનાગઢની 999 પાદન ધરતીની માથે ખાકરું વેચાણી હતું, અબીલ ગલાલ વેચાણા હતા, પેંડા વેચાણા હતા. હવે જુનાગઢને વારસદાર મળશે, હવે જુનાગઢને વારસદાર મળશે, હવે જુનાગઢને વારસદાર મળશે. આ વાત એક અદેખી રાણીના કાન માથે ગઈ અને એને દાસીને એટલું કીધું, દાસી કે હા, કે પરમાર રાણી દીકરાને જન્મ દે તો આપણા માન હાવ ઘટી જાય. આપણા માન ઘટી જાય. કોઈ ઉપાય ખરો? યાદ રાખજો, ઓછી બુદ્ધિના માણા હોય ને એની અડખે પડખે રહેવા મારે ઓછી બુદ્ધિના જ ભેરા થાય તો જ જામલો જામ. આમાં મિત્ર વિના કોઈ રહી નહીં શકો. મિત્ર તમારા બે પ્રકારના હોય, ગુડ જેવા હોય, સ્લીપર જેવા હોય. એક ગુડ જેવા હોય, ગમે એવા મુશ્કેલીમાં પડો, ગમે એવા આરામ પડો, તમારા પગમાંથી નીકળે નહીં. બીજા સ્લીપર જેવા હોય, સીટ લેપટા નથી, ભડના દીકરા પટ્ટી હોતા ગયા નથી, સીટ લેપટા નથી, પટ્ટી હોતા ગયા નથી. અને કદાચ ને નહીં નીકળે ની કઈક મજબૂરી છે, ની કે લાચારી છે, નોખા નહીં પડી હગે તો યાદ રાખજો, પાછળથી છાટા તો ઉડાડશે. ભાઈ સેજામ મને બાપુ ઓછા દેખાય છે, તું પોતે ભલે સેજામ. અમુક ત્યારે લઈ અમારી બંધાતી હોય, હારે હારું હા તે હા હતું, અમે નજરો નજર દીઠું. આ હાકર નાખે દૂધમાં, હવન શાહીમાં નાખે મીઠું. હારે હારું હા તે હા હતું, અમે નજરો નજર દીઠું. હાકર મીઠી છે પણ કોઈ છાશમાં નાખીને ખાય નહીં. એ અભાગની ખાટી છે તેને પેલું મીઠું પડે તો પાડે પાડના હોય ભેરા થાય. એ ઓછી બુદ્ધિની રાણી દાસી, ઓછી બુદ્ધિની કે ભાઈ એક વાત મને આવે જ મગજમાં કે શું કે મારા ધ્યાનમાં એક તાંત્રિક છે, કેતી હું તેને મળી આવું. બાપુ, આપણા ગિરનારની માલિકો કોઈ તાંત્રિક રહી શકતો નથી. પતિ પગથિયા તાંત્રિક ચડી શકતો નથી. દત્તાત્રેયનો ધોકો મારી મારીને તોડી નાખે. કોઈ ગિરનારમાં તાંત્રિક રહેતો નથી. પણ અમારો ગિરનાર એક નથી. ગિરનાર છે, ઉજ્જૈન છે, જોગણીઓ છે, વેહલીઓ છે. તમને ખબર ન હોય, અમે ત્યાં રહી, અમને ખબર હોય. જોગણિયા ડુંગરમાં એક તાંત્રિક છે. બીજી વાત યુવાન મિત્રોને કહું, આપણે ગુજરાતમાં તંત્ર બહુ આવ્યું નથી, એટલે આપણને તંત્રની બહુ ખબર નથી. આપણી બે જ ઉપાસના આવી છે, મંત્ર અને યંત્ર. બાપુ, આપણી પૂજા ઉપાસના મંત્રની છે. જૈનોના દુકાનોમાં જાઓ તમને યંત્રો જોવા જશે, શ્રી યંત્ર, લક્ષ્મી યંત્ર, નિધિ યંત્ર. યંત્ર, મંત્ર અને તંત્ર, ત્રણ ઉપાસના. એમાંથી તંત્ર પૂર્વ ભારતમાં રહ્યું, થોડુંક દક્ષિણ ભારતમાં ગયું. આપણે ગુજરાત પશ્ચિમ ભારતમાં તંત્ર આવ્યું નથી, એટલે આપણને તંત્રની બહુ ખબર પડે નહીં. પણ એવો કોઈ તાંત્રિક, ટૂંકમાં વાતને લંબાવું નહીં, ઈ બાઈ મળી, અડદના લોટનું પૂતળું કર્યું. એ પોતાની મંત્ર વિદ્યાથી, તંત્ર વિદ્યાથી પૂતળાને જમીનની માલિકો દાટ્યું
અને કીધું આ પુત્રું જ્યાં સુધી જમીનની માલિકો રહે ત્યાં સુધી પરમાર રાણીને ઓદરની માલિકો બાળક રહે, મારી વિદ્યા એને જન્મ થવા નહીં. 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, 10 મહિના, 12 મહિના, વરસ, 2 વરસ. પછી તો રાણીઓએ રાજાના કાન સુધી વાત પહોંચાડી કે રાજાના માન ખાટવા હાટું થઈને પરમાર રાણીએ હંબો કઈ કાતા કઈ એટલા સમય સુધી બાળક થોડું ઓદરમાં હોય. રાજાનું માન ખાટવું હતું, રાજા પાસે સારું થવું હતું, એટલે આ બધું હંબો કકાયું બાકી આટલા સમય સુધી બાળક ઓદરમાં હોય. અને સાહેબ રાડિયાસ મોલે આવતા બંધ થયા. તે પરમાર રાણીએ કીધું, બાલભાઈ હું માં છો, મને ખબર પડે મારા ઉદરમાં બાળક છે. વૈદ્ય એમ કે બાળક છે, જાણકારો એમ કે બાળક છે, હું જનેતા છું, મને ખબર પડે બાળક છે, જન્મ થતો નથી. રાજાને કેમ સમજાવું? અને એક દિવસ અફીણની ટાહડી ઘોડી પોતાની કુળદેવી ખોડિયારની જે પૂજા કરતી, અમે એને માદળ કહી, બાપુ ત્રિશુળ હોય એના હામી જુનાગઢની મહારાણી ટાહડી લઈને બેહી ગઈ. ગયે ભગવતી, હું જાણું છું 2 હત્યા કરું, મને ખબર છે 2 હત્યા થાય મારી મારા બાળક, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. આમ ટાહડી મોઢે માંડવાનો પ્રયાસ કર્યો. ત્રિશુળ માંથી અવાજ આવ્યો, ખમા ખમા ખમા. બાઈ આડાવડું જોયું, કોઈ દેખાણું નહીં. પોતાને જો મારો જીવને મરવું પડે ને લોચા વારે. ફરી વાર તારી રીતે અવાજ આવ્યો, ખમા ખમા. તઈ પરમાર રાણી સમલદે પરમાર એટલું બોલ્યા કે મને મરતી બચાવનાર કોણ છો? કોક તો બોલો, કોણ ખમા ખમા કયો છો? સામે તો આવો. અને ત્રિશુળની માલિકો છે એક પૂંજ આવ્યો, તેજ માથે કાળો ભેડિયો, કંકુની આડ, હાથમાં ત્રિશૂળ, અને ખમા 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 કરતી આવી. કોણ? મામડિયાની ખોડિયાર. માં, મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી, પલંગમાં પોઢી જા. પલંગ માથે પોઢી જા. વાલબાઈ ને કે રાજને કુએ પાણી ભરવા જાય. મામા એ અડધી રાતના સમયે ઉપરકોટનો બાપુ ગરેડો ગાજવા માંડ્યો. કિચોડ 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 ગરેડો ગાજ્યો એટલે રાજના સૈનિકોએ હાથ નાખ્યો કે અડધી રાતને ટાણે રાજને કુએ કોણ છે? કોણ પાણી ભરે? ઈ વાલબાઈ ના પંડમાં રેલા માં ખોડિયારે ઊંચે હાથે જવાબ દીધો કે ભાઈ, એ તો હું વાલબાઈ વડારણ, અમારી મહારાણીએ દીકરાને જન્મ દીધો ને એટલે હું પાણી ભરવા આવી. હું પરમાર રાણી દાસી વાલબાઈ. આખા ઉપરકોટની માલિકો વાત ગાય તો બાપુ, ગિરનારના ગાળા ગાયજા. અદેખી રાણીએ દાસીને કીધું, દાસી તાંત્રિક ફૂટી ગયો છે. પરમાર રાણીએ દીકરાને જન્મ દીધો. હે કે દીકરાને જન્મ દીધો હોય ને? હા. વાલબાઈ પાણી ભરવા ગઈ, અવાજ સંભળાણો. એ બે આપણી પાપડી થતી ગઈ, છીપર ઢાંકી હતી, ત્યાં છીપર થી ધૂળ ખેવી, છીપર ઉદકાવી, અંદરથી અડદનું પૂતળું કાઢ્યું. શરત એવી હતી કે